સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવર ગ્રીડ વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોએ રેલી યોજી હતી। કોંગ્રેસના નેતાઓ પણ રેલીમાં હાજર રહ્યા હતા તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોએ કલેક્ટર સમક્ષ સંભવિત નુકસાનની ચિંતા વ્યક્ત કરી। કોંગ્રેસ આગેવાનોએ પોલીસ તંત્ર સામે સવાલો ઊભા કર્યા હતા। ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી માંગ છે અને જો માંગ ન સંતોષાય તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી આપી છે। કોઈ હલરથી કોઈ પકડેલો માલ અત્યારે તલની સીઝન કાઢવા દેતા નથી। અત્યારે મગફળીના દાણા અત્યારે લાવેલા પડ્યા છે તે પણ અત્યારે પડામાં વાવવા દેતા નથી। અત્યારે વાડીએ જઈએ એટલે તરત બધા ઘેરી લે છે પોલીસનો ઘેરાવો અને તરત એને ડિટેન કરવામાં આવે છે। યોગ્ય વળતરની વળે તો અમે શાંતિથી બેહવાના નથી, અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે કોઈ પ્રકારે કોઈ ખેડૂતો શાંતિથી બેસવામાં નથી। અમે જે થાય કરવા તૈયાર છીએ। જે ખેડૂતનું ખેતર આવે છે એની અંદર 67 મીટરના કોરિડોરમાં કામ કરવાની સત્તા એ હુકમ આપે છે, પણ તેમ છતાંય બધું જ બાજુએ મૂકીને બાજુવાળા ખેડૂતના ખેતરના તાળા તોડવા, પિયત જમીનને બિન પિયતના નામનો હુકમ કરવો, જ્યાં 28 રૂપિયા જંત્રી છે ત્યાં 945 રૂપિયાનો હુકમ થાય અને જ્યાં 300 રૂપિયા જંત્રી છે ત્યાં 250-300 રૂપિયાનો હુકમ થાય। આવા ભેદભાવ ભરવા હુકમ કરવા અને જે રીતે ત્યાં પોલીસ દમન થયું છે એ બાબતને લઈ અને કલેક્ટર સાથે અમે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી। આ પ્રજાના ટેક્સથી ચાલતી આ કચેરી છે, પ્રજાના ટેક્સથી ચાલતા બધા અધિકારીઓના પગારો છે, પણ ખબર નહીં આ કોના પાવરથી કોના દાદાગીરીથી આ પોલીસ તંત્ર આટલું પાવર કરી રહ્યું છે। અને જ્યારે સામાન્ય માણસ સામાન્ય પ્રજા પોતાના પ્રશ્ન માટે જ્યારે આ કચેરીની અંદર આવતો હોય ત્યારે કોઈ સામાન્ય માણસને આ કચેરીની અંદર પૂછવા દેવામાં કે ઘૂસવા દેવામાં આવતો નથી। આવી દાદાગીરી એ પોલીસ તંત્ર કરી રહ્યું છે। અમારે જમીન બજારના કિંમત પ્રમાણે અમને જે યોગ્ય વળતર મળવું જોઈએ એ વળતર નથી મળી રહ્યું, એના માટે ખેડૂતોમાં ખૂબ અસંતોષ છે અને ખેડૂત અત્યારે ખૂબ નારાજ છે અને ખેડૂતની જમીન ઉપર અત્યારે જે બળજબરીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે કે પોતાને એમની વાડીએ પણ નથી જવા દેવામાં આવતા, પોતાના વાડીએ કામ ચાલુ હોય ખેતરોનું કામ પણ નથી કરવા દેવામાં આવતું અને પોતાની વાડીની જે દુર્દશા કરવામાં આવી છે ખેડૂત જોઈને અહીંયા બહુ રોઈ રહ્યો છે।